કાલે મેં એક વિડીયો નાખ્યો હતો જેમાં ભાઈની એક કોમેન્ટ આવી હતી કે ભાઈ ફોલોઅર ખૂટે હશે. તો તમને પણ એવું હશે કે ફેસબુકમાં મોનેટાઈઝ કરવા માટે કેટલા ફોલોઅર જોઈએ, કેટલા ફોલોઅર હોય તો ફેસબુક મોનેટાઈઝ થાય. તો ફોલોઅરનું કોઈ એમાં ક્રાઇટેરિયા હોતો નથી. ફેસબુકમાં હજુ સુધી એવો કોઈ નિયમ આવ્યો નથી યુટ્યુબની જેમ કે 1000 સબસ્ક્રાઈબર હોવા જોઈએ કે 10,000 ફોલોઅર હોવા જોઈએ, આ કે તે એવું કશું નથી. ફેસબુક મોનેટાઈઝ કરવા માટે તમારે કન્ટેન્ટ બનાવવું પડે છે. 10 ફોલોઅર હોય, 20 ફોલોઅર હોય, 1000 ફોલોઅર હોય, પણ તમારા કન્ટેન્ટ સારું હોય તો ફેસબુક તમારે ઓટોમેટિક મોનેટાઈઝ થઈ જાય છે. ઇન્વાઇટ બેઝ ઉપર છે, તમને ઇન્વાઇટ કરે છે કે તમે સારું કામ કરો છો તો તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન આપી દેશે એનો ટૂલ. અને અમુક લોકોને 50,000 ફોલોઅર હોય, લાખ ફોલોઅર હોય તો પણ નથી આવતું. અને અમુક લોકોને લગભગ 10 ફોલોઅર ઉપર પણ કન્ટેન્ટ મોનેટાઇઝેશન આવી ગયા હશે, એવા પણ દાખલા છે, મારા મિત્રો છે. અને મારા પોતાની વાત કરું તો મારી પાસે પણ હાલમાં 7 પેજ છે મોનેટાઈઝ, જેમાં એક પેજ ફક્ત 83 ફોલોઅર ઉપર મોનેટાઈઝ થયું હતું. એટલે આ ભાઈએ કોમેન્ટ કરી હતી કે મારે ફોલોઅર ખૂટે છે. તો હજુ સુધી તો એવો કોઈ ક્રાઇટેરિયા આવ્યો નથી. અને કદાચ કોઈ એવો ક્રાઇટેરિયા આવશે જેમાં 10,000 ફોલોઅર કે એવો કોઈ નિયમ રાખશે, અને આવવાનો છે, લગભગ ક્રાઇટેરિયા એવો આવી જશે. પણ અત્યારે હાલમાં કોઈ એવો ક્રાઇટેરિયા નથી કે ફેસબુકમાં આટલા ફોલોઅર હોય તો જ મોનેટાઈઝ થાય. તમારા 10 ફોલોઅર હોય, 50 ફોલોઅર હોય કે 100 ફોલોઅર હોય, પણ તમારું કન્ટેન્ટ સારું હોય, તમે તમારા ફેસ વેલ્યુવાળા વિડીયો બનાવતા હોય, અથવા તો તમે રોજના 3-4 રીલ પોસ્ટ કરતા હોય, પછી ફોટા પોસ્ટ કરવાના હોય, દિવસમાં 1-2 વાર લાઈવ આવવાનું હોય, તમે લગાતાર 1 મહિનો આવી રીતે મહેનત કરશો, તમારા વિડીયો ચાલતા હશે, નહીં ચાલતા હશે, 10 વ્યૂ આવતી હશે, 15 વ્યૂઝ આવતી હશે, પણ તમારું કામ સારું હશે તો તમને ફેસબુક સામેથી ઇન્વાઇટ કરશે કે આજથી તમને આ મોનેટાઈઝ ટૂલ મળી ગયું છે. પણ હાલમાં એવા કોઈ ક્રાઇટેરિયા નથી. એટલે બસ તમે ખાલી મહેનત કરવાનું ચાલુ રાખો અને ઓટોમેટિક ફોલોઅર તો વધશે, તમારા વિડીયો વાયરલ થશે એટલે ફોલોઅર પણ ઓટોમેટિક આવે જશે. અને ક્રાઇટેરિયા તો કોઈ છે નહીં હાલમાં ફેસબુકમાં, તો બસ મહેનત કરો તો ઓટોમેટિક તમારું ફેસબુક પેજ મોનેટાઈઝ થઈ જશે. અને અમુક લોકો કહેતા હોય છે કે અમે તમને ફેસબુક મોનેટાઈઝ કરી આપીએ, આટલી વારમાં આવું સેટિંગ કરો, તમે આ સેટિંગ કરો તો તમારું ફેસબુક પેજ કે પ્રોફાઇલ મોનેટાઈઝ થઈ જશે. તેવા કોઈ પણ સેટિંગ કરવાના હોતા નથી, કોઈ મેલ કરવાના હોતા નથી. અમુક લોકો કહેતા હોય છે તમે સ્ક્રીનશોટ પાડીને ફેસબુકને રિપોર્ટ કરો તો તમારું પેજ મોનેટાઈઝ થઈ જશે. તો એવું કશું હોતું નથી. તમે ગમે તેટલા મેલ કરશો, ગમે તેટલા ફોટો પોસ્ટ કરશો, એમને રિપોર્ટ કરશો તો પણ તમારું પેજ એવી રીતે કંઈ મોનેટાઈઝ થવાનું નથી. તમારે બસ કામ ઉપર ફોકસ કરવાનું છે. રોજની 3 થી 4 રીલો નાખવાની છે, 2-4 જેવા ફોટા નાખવાના છે, અને સમય મળે તો 1-2 વાર લાઈવ કરવાનું છે. લાઈવમાં આવીને તમારા જે મનમાં આવે એ બોલવાનું છે. પહેલી લગભગ તમારે 10 થી 20 સેકન્ડ લાઈવ આવીને બોલવાનું છે, તમારો પરિચય આપવાનો છે, તમારું નામ કહેવાનું છે. વ્લોગ કરતા હોય તો તમારું ખેતરમાં કામ કરતા હોય તો ખેતર બતાવવાનું છે, પણ બોલવાનું છે. તમે એમ આવી રીતે ફોન રાખીને જો બેસી રહેશો એ પણ નહીં ચાલે. તમારે કંઈક ને કંઈક બોલવું પડશે પોતાના વોઇસમાં. તમારે બધું બતાવવું પડશે કે અમે આ કામ કરીએ છીએ, તો પબ્લિક તમને જોશે. અને તમારો વિડીયો જે અત્યારે એઆઈથી બધું હેન્ડલિંગ થતું હોય છે, જે ફેસબુકનું એલ્ગોરિધમ હોય છે, એ તમે જો બોલતા હોય કંઈક એમને એમ બેસી રહેશો તો મોનેટાઈઝ નહીં થાય. તમારે લાઈવ આવીને કંઈક ને કંઈક કહેવું પડશે દર્શકોને, તો તમારો વિડીયો પણ વાયરલ થશે. અને ફેસબુકને પણ લાગશે કે આ લોકો સારું કામ કરે છે, તો તમને જલ્દીથી મોનેટાઈઝ થઈ જશે. ફોલોવરનો કોઈ ક્રાઇટેરિયા નથી. તો બસ વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરજો.